સ્વાગત છે તમારું ફરીવાર આરસીએમ ગુજરાતની યુટ્યુબ ચેનલમાં। વડોદરા સહિત 5 જિલ્લામાં રેડ એલર્ટ। જાણો આજે ક્યાં ક્યાં અતિ ભારે વરસાદની આગાહી છે। જી હા મિત્રો, ગુજરાતમાં ફરીથી ચોમાસું જામ્યું છે। હવામાન વિભાગ દ્વારા આગામી 5 દિવસમાં વરસાદનું જોર વધવાની આગાહી કરવામાં આવી છે। બંગાળની ખાડીમાં સિસ્ટમ હાલ બાંગ્લાદેશ અને પશ્ચિમ બંગાળ પર સ્થિર થતી તે આગળ વધવાની શરૂઆત થઈ ગઈ છે। હવામાન વિભાગ દ્વારા આગાહી કરી છે કે આ સિસ્ટમ ગુજરાતમાં પણ આવશે અને રાજ્યમાં ભારે વરસાદ પડશે। ત્યારે ગુજરાતમાં 30 ઓગસ્ટ સુધી કેવો વરસાદ રહેશે તેની આગાહી કરવામાં આવી છે। જી હા મિત્રો, હવામાન વિભાગ અમદાવાદ કેન્દ્રના મોસમ વૈજ્ઞાનિક રામેશ્વર યાદવે જણાવ્યા પ્રમાણે આજે 26મી ઓગસ્ટે વડોદરા, ભરૂચ, નવસારી, સુરત, વલસાડ, દમણ, દાદરાનગર હવેલી અત્યંત ભારે વરસાદની સંભાવના સાથે રેડ એલર્ટ આપવામાં આવ્યું છે। આ સિવાય ગુજરાતમાં સૌરાષ્ટ્ર, કચ્છ સિવાયના ભાગોમાં માટે પણ ઓરેન્જ એલર્ટ આપવામાં આવ્યું છે। આ તારીખે સૌરાષ્ટ્રમાં અમરેલી, ભાવનગર અત્યંત ભારે વરસાદની શક્યતા છે। આ સિવાય સૌરાષ્ટ્ર, કચ્છના બાકીના તમામ જિલ્લાઓ માટે ઓરેન્જ એલર્ટ આપ્યું છે। જી હા મિત્રો, તેમણે 27મી ઓગસ્ટ માટે જણાવ્યું છે કે મંગળવારના રોજ આણંદમાં અત્યંત ભારે વરસાદની સંભાવના વ્યક્ત કરી છે। આ સિવાય ગુજરાતમાં રીજનના ભાગોમાં ભારે અતિ ભારે વરસાદની સંભાવના સાથે ઓરેન્જ એલર્ટ જાહેર કરવામાં આવ્યું છે। આ દિવસે પણ સૌરાષ્ટ્ર, કચ્છના ભાગોમાં ભારેથી અતિ ભારે વરસાદ વરસી શકે છે। 28મી ઓગસ્ટના રોજ આણંદ માટે રેડ એલર્ટ સાથે અત્યંત ભારે વરસાદની શક્યતા વ્યક્ત કરવામાં આવી છે। જી હા મિત્રો, આ સિવાય ગુજરાતના રીજન અન્ય ભાગોમાં ભારેથી અતિ ભારે વરસાદની સંભાવનાઓ છે। આ તારીખે સૌરાષ્ટ્ર, જામનગર, પોરબંદર, મોરબી, દ્વારકા અને કચ્છમાં અત્યંત ભારે વરસાદ વરસી શકે છે। 29 ઓગસ્ટે ગુજરાતમાં રીજન તમામ જિલ્લામાં ભારેથી અતિ ભારે વરસાદની સંભાવના છે। તો મિત્રો, ન્યૂઝની સતત જાણકારી મેળવવા માટે અમારી ચેનલને લાઇક, શેર અને સબસ્ક્રાઇબ કરી લેજો। ધન્યવાદ।